નીરવભાઈ દિનેશભાઈ દંગી વઢવાણ, પંકજભાઈ ગોપાલભાઈ દંગી સાણંદ. ત્યારબાદ પરાગભાઈ રમેશચંદ્ર દુધેલા શિહોર, પરાગભાઈ રમેશચંદ્ર દુધેલા શિહોર. તેના બાદ પાર્થભાઈ અશોકભાઈ લાલાણી ધંધુકા તૈયાર રહેશે. સર્વે સભાસદોને જય ગોપાલ. મારું નામ રમેશચંદ્ર જયંતિલાલ દુધેલા, ગુજરાતી કંસારા, મૂળ વતન સિહોર, હાલ અમદાવાદ બોપલ. અને મારી સાથે મારા 2 દીકરા અને 1 શાળાનો દીકરો રહે છે. હું ફેમિલી સાથે રહું છું. અસ્તુ. જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. આપણે અર્જુનભાઈને કહેશું કે તેઓ રમેશભાઈનું ઉપેણા ઓઢાડીને સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પાર્થ અશોકભાઈ લાલાણી ધંધુકા, હેલો, પ્રદીપભાઈ હરિવલ્લભભાઈ સંઘવી શિહોર, પ્રદીપભાઈ સંઘવી. મારું નામ પ્રદીપ હરિવલ્લભભાઈ સંઘવી, વતન સિહોર. છેલ્લા 10 વર્ષથી અહીં રહું છું. બેંક ઓફ બરોડામાંથી રિટાયર થયેલો છું. મારા મિસિસનું નામ પ્રફુલ્લા, સનનું નામ અર્જુન, એમના મિસિસનું નામ શ્વેતાબેન અને નાનો નક્ષ. હવે અર્જુન વાત કરશે. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ અર્જુન સંઘવી છે. પાછળ સંભળાઈએ ને બધાને? યસ. હા, મારી કંપનીનું નામ છે દ્રષ્ટિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. એમાં હું હોલિડે પેકેજીસ, હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, પાસપોર્ટ વિઝા એ કરું છું. તો કોઈને બી ફરવા જવું હોય તો મને યાદ કરજો, બરાબર? કંસારા માટે ડિસ્કાઉન્ટ માટે આવી ગયા છે ભરત ભુજ. હાલો, અર્જુનભાઈ બધાને ફેરવવાનું કામ કરે છે. થેન્ક યુ. જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ બુચને વિનંતી કે તેઓ હરિવલ્લભભાઈનું ઉપેણું ઓઢાડીને સન્માન કરશે. સોરી, પ્રદીપભાઈ. ત્યારબાદ પ્રણવભાઈ પ્રકાશચંદ્ર કંસારા વિસનગર, પ્રણવભાઈ પ્રકાશચંદ્ર વિસનગર. પ્રશાંત ધીરજલાલ સોલંકી જામનગર. પ્રશાંતભાઈ બાદ પ્રીતિબેન કંસારા અમદાવાદ. પ્રીતિબેન બાદ રાજીવભાઈ મધુસૂદન કંસારા શિહોર રેડી રહેશે. હું પ્રણવ પ્રકાશચંદ્ર કંસારા, મૂળ વતન વિસનગર, છેલ્લા 20 વર્ષથી સાઉથ બોપલમાં રહું છું. 4 આરોહી રોયલ સોબો સેન્ટરની બાજુમાં સાઉથ બોપલ. વ્યવસાયમાં મારે એલ્યુમિનિયમનું કામ છે, સાણંદમાં ફેક્ટરી છે. જય શ્રી કૃષ્ણ. અભિષેકભાઈને વિનંતી કે તેઓ પ્રણવભાઈ નું સન્માન કરશે. અત્રે સ્ટેજ પર ઉપસ્થિત છે પ્રશાંતભાઈ ધીરજલાલ સોલંકી, મૂળ જામનગર. ત્યારબાદ પ્રીતિબેન કંસારા. મારું નામ પ્રશાંત ધીરજલાલ સોલંકી છે, મૂળ વતન જામનગર. હાલ 10 વર્ષથી અમે અમદાવાદ છીએ. મારું નામ નીતા સોલંકી, આ મારો ભાઈ છે. મમ્મી અને પપ્પા અમે લોકો 10 વર્ષથી અહીંયા અમદાવાદ રહીએ છીએ. થેન્ક યુ. જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. આપણે વિનંતી કરીશું દિનેશભાઈને કે તેઓ ધીરજભાઈનું ઉપેણું ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ રાજીવભાઈ મધુસૂદન કંસારા શિહોર, રાકેશભાઈ મધુસૂદન કંસારા નડિયાદ, રાકેશભાઈ રસિકલાલ ખાખી લીમડી અને રમેશભાઈ ભૂદરભાઈ દંગી વઢવાણ. કોઈ હાજર છે? રાકેશભાઈ. હેલો, જય શ્રી કૃષ્ણ. આપણા રાકેશભાઈ છે ને બધાયની ફિલ્મ ઉતારે છે. એક જણાની ફિલ્મ ઉતારે ને એમાં મારી વધારે ઉતારે છે. એટલે મારે એના માટે એક જોક્સઈ કહી દેવો છે કે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે અમદાવાદમાં હું આવ્યો 20 વર્ષ થયા, પણ રહેતો તો રાજકોટ. ને રાજકોટમાં અમે નાના હતા ને ત્યારે શેરીમાં રખડતા હતા. ત્યારે ત્યાં બપોરે 2 વાગે એટલે ઓલો ગુલ્ફીવાળો આવતો, ગુલ્ફી વગાડવા ને ઘંટડી વગાડતો આવે ને ગુલ્ફીવાળો ગુલ્ફી વેચવા આવે. એટલે
એના માટે આજે તમને ગુલ્ફીનો જ જોક સમજાવી દઉં કે ગુલ્ફીવાળો બપોરે 2 વાગે નીકળે એટલે ત્યાંથી તરત લારી લઈને નીકળ્યો હોય, ક્વોલિટી ક્વોલિટી ક્વોલિટી, માવાની ક્વોલિટી 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 ક્વોલિટી, માવાની ક્વોલિટી, કુંવારા 1 ખાય પૈણેલા 2 ખાય, કુંવારા 1 ખાય પૈણેલા 2 ખાય, માવાની ક્વોલિટી ક્વોલિટી ક્વોલિટી, કીડીબાઈની જાનમાં મકોડો રોવે, કીડીબાઈની જાનમાં મકોડો રોવે. આ જ રીતે બપોરે રોજ બપોરે નીકળે ને અમે 10-15 પૈસાની માવાની ક્વોલિટી ખાધી છે. એ અત્યારે આજે 15 રૂપિયાવાળી ક્વોલિટીમાં એટલો રસ નથી, એટલું 10-15 પૈસાની ક્વોલિટીમાં આજથી 75થી 80ની સાલની હું વાત કરું છું ને એ જે ક્વોલિટી ને એ જે માવો ને એ જે ગુલ્ફી હતી એ એવી મસ્ત ગુલ્ફી અમે ખાધી છે. આ જ રીતે હું એક વખત રસ્તા ઉપર જતો હતો એટલે મને એમ થયું કે હાલે એક જણાની આપણે જરા ખરી કરીએ. એટલે રસ્તામાં પાણો હતો એટલે મેં આમાં હાલતા 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 જોરથી આમ કરી ઠેવું માર્યું. પાણો એક જણાને પાછળથી એવો વાગ્યો ને એટલે એ મારું સામું જોવા માંડ્યો એટલે હું આમ કરીને જોઈ ગયો પાછળ. ત્યાં પાછો એ મારા સામું જોવા માંડ્યો એટલે એને ખબર પડી કે આના સિવાય કોઈ છે જ નહીં, આ એક જ છે મારી વાંહે. એટલે તરત એને મારી પાછળ દોડવાનું ચાલુ કર્યું. દોડવાનું એટલું ચાલુ કર્યું એટલે મને એમ થઈ ગયું કે હવે આને ખબર પડી ગઈ છે ને આ વાંહે દોડશે એટલે એ મારો જ પાણો લઈ ને તરત મારી વાંહે દોડવા માંડ્યો. એવો દોડ્યો 2-3 ગલી હું આમથી આમ ફર્યો પણ ક્યાંય મેળ નહોતો ખાધો. એમાં ભૂલમાં એક બંધ ગલીમાં ગરી ગયો. હવે બંધ ગલીમાં ગરી ગયો એટલે આપણે છૂટકો નથી, માથું ફૂટ્યા વગર રહેશે નહીં એમ હતું. ઓલો પાણો લઈને આમ 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 કર્યા કરે, હવે આજ તો તને છોડું નહીં છોડું નહીં છોડું નહીં એમ કરી ને આગળ આવી ને આમ કરીને કે અડી ગયો ને. અરે મેં કીધું અડવું હતું તો પહેલાં કેવું હતું ને, આટલો દોડાવ્યો હું કામ, હું હાફી ગયો હંચોળો. આવી રીતે અમે રમૂજ કર્યા કરી છીએ. નાનપણના જોક્સ તો ઘણા છે પણ અત્યારે ટાઈમ ટૂંકો છે એટલે મેં આ સ્પેશિયલ ક્વોલિટી મૂકી દીધી છે આપની રૂબરૂ. સર્વેને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. મારું નામ રાકેશ રસિકલાલ ખાખી, મારો સન ચિંતન, મારા વાઈફ રાજેશ્રી. અમે અહીંયા લિટલ રિંગ્સ નારાયણ પેક 3માં રહીએ છીએ. છેલ્લા 3 વર્ષથી અહીંયા આવ્યા છીએ. સરની જોબ છે સિવિલ એન્જિનિયરમાં. જય શ્રી ગોપાલ. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ ચિંતન રાકેશભાઈ કાકી. અમે મૂળ વતન લીંબડી છે. અહીંયા હું 7 વર્ષથી રહું છું. સિવિલ એન્જિનિયરની જોબ કરું છું સાનવી નિર્માણ કંપનીમાં. સાઉથ બોપલમાં સાઇટ ચાલુ છે અને લિટલ વિંગ્સ BRTs આગળ અમે રહી છીએ. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. આપણે સંજયભાઈને વિનંતી કરીશું કે તેઓ રાકેશભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરે. ત્યારબાદ રમેશભાઈ ભૂદરભાઈ દંગી વઢવાણ હાજર છે. રમેશભાઈ ગોવિંદભાઈ લાલાણી બોટાદ. રમેશભાઈ ગોવિંદભાઈ લાલાણી બોટાદ. ત્યારબાદ રમેશભાઈ રતિલાલ બંદા સાવરકુંડલા. ત્યારબાદ રૂપેશભાઈ જયંતિલાલ પરમાર કેશોદ. રૂપેશભાઈ જયંતિલાલ પરમાર કેશોદ. સર્વે જ્ઞાતિજનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલ. મારું નામ રૂપેશભાઈ જયંતિભાઈ કંસારા, વતન કેશોદ, અને મારું ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનું કામકાજ કરીએ છીએ. હેવી ટ્રક ટ્રાન્સપોર્ટ ઓલ ઇન્ડિયાનું મારું કામકાજ છે. આ મારો દીકરો છે ક્રિશ, એનું ઓરોક્સ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એ સેલ્ફ ડ્રાઈવ 4-વ્હીલનું કામ કરે છે. ને આ મારા વાઈફ સ્મિતા જે ઇન્સ્યોરન્સથી કનેક્ટેડ છે. જય શ્રી કૃષ્ણ. હું સ્મિતા પરમાર એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર છેલ્લા 7 વર્ષથી વર્ક કરું છું અને લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીમાં એઝ અ ઝોન ચેરપર્સન વર્ક કરું છું. તો કોઈને પણ ફ્રી આઈના ચેકઅપ કરવાના હોય કે મોતિયાના ઓપરેશન કરવાનું હોય કે ડાયાલિસિસ પણ કરાવવાનું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ રૂપેશભાઈનું રૂપાણો ઓઢાડીને સન્માન કરશે. સંગે શક્તિ કલોયુગે સર્વ કાર્યકર્તાઓને આટલું સુંદર સમસ્તનું આયોજન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપણે થોડો અવાજ ઓછો કરીએ તો આપણે આ બધાને સાંભળી શકીએ. મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ લાલાણી, બોટાદ, મૂળ વતન બોટાદ, હાલ શાલિગ્રામ પ્રાઇમમાં રેસિડન્ટ છે.
આ અમારા મોટા બાબા છે તેજસભાઈ, એમના પત્ની છે, આ મારા પત્ની છે. હાલ નિવૃત્ત છું. તેજસભાઈ અત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કરે છે. ધ્રુમિલભાઈને વિનંતી કે તેઓ રમેશભાઈને ઉપેડો ઓઢાડીને સન્માનિત કરશે. ત્યારબાદ સાગરભાઈ કિશોરભાઈ મેવચા પોરબંદર, સાગરભાઈ મુકેશભાઈ પાવાગઢી સુરેન્દ્રનગર. સર્વેને જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ સાવન કિશોરભાઈ મેવચા. હું 12 વર્ષથી અમદાવાદમાં રહું છું, મૂળ વતન પોરબંદર, અને હું આઈટી કંપનીમાં એઝ અ સેલ્સ મેનેજર જોબ કરું છું. આ મારા મધર છે રશ્મિબેન મેવચા અને મારો બ્રધર સાગર મેવચા. ચલો સર્વેને મારા જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ રશ્મિ મેવચા છે. અત્રે ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને મારા જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ સાગર કિશોરભાઈ મેવચા છે. હું ઓટોમોબાઈલ સેક્ટરમાં જોબ કરું છું અને અમે સત્સંગ ગાઈડ્સ ઘુમા બીઆરટીએસની સામે રહીએ છીએ. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. ધ્રુમિલભાઈ સાગરભાઈનું સન્માન કરશે. અનંતભાઈ કંસારા બગસરાવાળા, એમને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. સમસ્ત કંસારા સમાજ બોપલ તથા કારોબારી સભ્યોનો ખૂબ આભાર માનું છું કે આપે જે કંઈ આ પ્રસંગ યોજ્યો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર. મારું નામ અનંતરાય ગોપાલદાસ શેઠ, મૂળ વતન મારું બગસરા. બીએસસી છું હું, સાયન્સ સ્ટુડન્ટ. ગોહિલવાડ ગુજરાતી કંસારાનો સભ્ય છું. હું મૂળ વતન બગસરા, હાલ એડ્રેસ નવરંગપુરા અમદાવાદ. હલો, હા હા બરાબર, કાંઈ વાત પકડવું નથી, પકડવું. મૂળ પેઢી કંસારા ગોપાલદાસ ભગવાનજીભાઈ શેઠ પરિવાર, શ્રી ગોપાલ બ્રાસ ફેક્ટરી બગસરા, અમદાવાદ. અત્યારે હાલ પ્રમુખ બંગલો આરાધના સોસાયટી વિભસ બંગલોની ઘુમા બોપલમાં રહું છું. વ્યવસાય મારો ગોપાલ બ્રાસ ફેક્ટરીનો, એમાં તાંબા પિત્તળ એલ્યુમિનિયમના વાસણો બનાવતા, પલ્લા બનાવતા, અને હવે અત્યારે હું નિવૃત્ત છું. મારો સન છે ધીમંત અનંતરાય શેઠ, એ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. હું વ્યવસાયની સાથે સાથે મેં જે કંઈ સામાજિક પ્રવૃત્તિ કરી અને જે કંઈ મેં જે કંઈ સમાજ પ્રત્યેની સેવા અદા કરી છે, એમાં બગસરા શ્રી ગોપાલલાલ મહારાજશ્રીનું મંદિરનું નવેસરથી આયોજન કરી નિર્માણ કર્યું અને એની અંદર પ્રમુખ તરીકે 15 વર્ષ સુધી મેં સેવા બજાવી. શ્રી ગોપાલલાલ મહારાજશ્રીની સકલ સૃષ્ટિ ગોકુલ અને લાલજીની અંદર ટ્રસ્ટી તરીકે 12 વર્ષ ટ્રસ્ટી તરીકે મેં સેવા બજાવી. શ્રી દિવાળીબાઈ ગુજરાતી કંસારા બોર્ડિંગ ભાવનગરની અંદર ટ્રસ્ટી તરીકે પણ મને લાભ મળ્યો. બરાબર. સમસ્ત કંસારા સમાજ ગુજરાત અમદાવાદના કારોબારી સભ્ય તરીકે, ધ ટાઈમ્સ ઓફ કંસારા સમાજ સંપાદક મંડળના સભ્ય તરીકે અને સમસ્ત કંસારા સમાજ ગુજરાતના મેરેજ બ્યુરોના સંચાલનમાં શ્રી હસમુખભાઈ ખાખી સાથે અમે બંને કન્વીનર તરીકે લગભગ 15 વર્ષથી કામ કરીએ છીએ. અને અમે અત્યાર સુધીમાં 9 યુવા મેળા યોજ્યા. આ 10મો યુવા મેળો આ ડિસેમ્બરમાં યોજાશે. આ રીતની અમે પ્રવૃત્તિ કરી છે. મારા ધર્મપત્ની રમાબેન જયંતિલાલ ગોરડિયા, મૂળ વતન એનું સિહોર, BA BEd અને બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે 35 વર્ષ સેવા બજાવી છે. મારા પુત્ર કે શ્રી ધીમનભાઈ હલો, જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. હું ધીમંત અનંતરાય શેઠ,
અહીં લગભગ 35 વર્ષથી અમદાવાદ ભણવા માટે આવેલો અને સ્થાયી થયો છું. ધીરે ધીરે અમારા શેઠ ફેમિલીને ભણતા ભણતા ફેક્ટરી ઓઢવમાં ચાલુ કરી અને સંયુક્ત ફેમિલીને અહીંયા લાવેલા અને ત્યારબાદ હું ધીરે ધીરે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે શેઠ ડેવલપર્સના નામથી વ્યવસાય કરું છું 2004થી. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં રેસિડેન્શિયલ સાઇટ, રીડેવલપમેન્ટ, કોમર્શિયલ સાઇટ, શેડ્સ અને સાથે સાથે ગવર્મેન્ટના બ્રિજ અને રોડના કોન્ટ્રાક્ટના કામ કરું છું. જય શ્રી ગોપાલ. જાહેર જીવનમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના ઉત્તર ગુજરાત પ્રાંત ટોળીના વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, જેમાં 28 જિલ્લા છે. શ્રી ગુજરાતી કંસારા યુવક મંડળ ગોહિલવાડ અમદાવાદનો 2 વખત સભ્ય રહી ચૂક્યો છું. એક વખત કિરણભાઈના પ્રમુખ સ્થાનના વખતમાં અને બીજી વખત ધર્મેશભાઈ અને અંકિતભાઈના વખતમાં. કુલ 8 વર્ષ મેં શ્રી ગુજરાતી કંસારા યુવક મંડળમાં સેવા આપી છે. આ સિવાય ઇન્ડિયન લાયન્સ ક્લબ અને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન જેવી નેશનલ લેવલની સંસ્થામાં ટ્રસ્ટી તરીકે અને ટ્રેઝરર અને પ્રેસિડેન્ટ તરીકેના કામ કરી ચૂક્યો છું. બગસરા નાગરિક સહકારી મંડળી જેની અમદાવાદ બ્રાન્ચ છે તેના ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવું છું, જેનું ટર્નઓવર લગભગ 600 કરોડથી વધારે છે અને આપણા પરિચિત લોકોમાંના પણ એમાં ખાતાધારકો છે, મારી સિવાયના પણ આપણા કંસારા બંધુઓ, જેને લોન અને એફડી જેવી વ્યવસ્થા કરી આપેલી છે. મારા પુત્ર અને મારે બે પુત્રી છે. મોટી પુત્રી ધ્રુતિ તુષાર કંસારા કે જે મુંબઈ છે, BA B.Ed છે અને ત્યાં બોમ્બેની સ્કૂલની અંદર સર્વિસ કરે છે. મારી નાની પુત્રી ઉર્વી શેઠ કે જે અહીંયા અમદાવાદમાં છે, આર્કિટેક્ટ છે. એણે નેધરલેન્ડની અંદર માસ્ટર કર્યું અને અહીંયા સેફ્ટ કોલેજની અંદર ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે અને સાથે પોતાની ઓફિસ છે કે જે પ્રહલાદનગરની અંદર છે. મારા પુત્રી મોટી જે છે એનો દીકરો હંસલ કે જે આજે MBBSના 4થા વર્ષની અંદર અભ્યાસ કરે છે. એ મહારાષ્ટ્રની અંદર છે અને મહારાષ્ટ્રમાં તેનું કામ છે. ધીમંતભાઈની વાત કરીએ તો એમના મિસિસ દિયા કે જે BA થયેલા છે અને ગૃહસ્થી જીવન કે જે જેને ઘરકામ તરીકે બધું કામ કરે છે અને અમારું ઘરનું સંચાલન સારી રીતે કરે છે. અમને કોઈ એના તરફથી હજી સુધી કોઈ ફરિયાદ આવી નથી આ 20 વર્ષમાં. અસંતોષ નહીં પણ ફરિયાદ જ નથી. ચાલો હવે બીજું આપને એક જાહેરાત મારે કરવાની છે કે સમસ્ત કંસારા સમાજ ગુજરાત જે આપણા આખા સમસ્ત કંસારા સમાજનું જેની અંદર 9 ગોળ ઘટક આવેલા છે ને એની અંદર જેણે લોકોએ પોતાનું નામ નોંધાવેલ ન હોય, ફોર્મ ભરેલ ન હોય, કે જેઓને આપણે કંસારા ટાઈમ્સની જરૂર હોય ને કંસારા ટાઈમ્સ જોતું હોય તો એ બધા પોતાનું નામ નોંધણી કરાવે. કિરીટભાઈ છે એ કામ કરે છે, અમે બધા કામ કરીએ છીએ અને આ વસ્તુથી તમને આપણા સમસ્ત કંસારા સમાજના દરેક ગામના લોકો છે એની માહિતી તમને મળશે. એટલા માટે હું વિનંતી કરું છું કે જેટલા બને એટલા સભ્યો બનો વધારે તો શું થાય એમાં શું છે કે જૂના નામે ઘણાને પેમ્ફલેટ આવતા હોય છે પણ એ હવે જેટલા ગુજરી ગયા હોય એના નામ ડિલેટ થઈ ગયા છે અને હલો નહીં ઊભા રહી શકે, એ ઊભા નહીં રહી શકે. એના નામ ડિલેટ થઈ ગયા હોય તો એ લોકોએ પોતાના સંતાનના નામે નવું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે અને એની અંદર જે વાર્ષિક આજીવન સભ્ય ફી છે એ ભરી દો તો તમને આજીવન એ પમ્ફલેટ મળશે.
આભાર. જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. આપણે કિરીટભાઈને કહેશું કે તેઓ અનંતભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરે. ખૂબ ખૂબ આભાર અનંતભાઈ તમારા. ત્યારબાદ સાગર મુકેશભાઈ પાવાગઢી સુરેન્દ્રનગર. સાગર મુકેશભાઈ પાવાગઢી સુરેન્દ્રનગર. સંદીપ કનૈયાલાલ પિત્તલિયા વઢવાણ. સંદીપ કનૈયાલાલ પિત્તલિયા વઢવાણ. ત્યારબાદ સંજય મનહરલાલ ચોકવાલા જોરાવનગર. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મારું નામ સંદીપ કનૈયાલાલ પિત્તલિયા છે. અમે લગભગ 1988થી અમદાવાદ રહીએ છીએ. અમારું મૂળ વતન વઢવાણ છે. હું અહીંયા ઇન્ટિરિયરનું ટંકી પ્રોજેક્ટ્સ કરું છું. જય શ્રી કૃષ્ણ. કમલેશભાઈને વિનંતી કરીશું કે તેઓ સંદીપભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરે. ત્યારબાદ સંજયભાઈ મનહરલાલ ચોકવાળા જોરાવનગર. તેમના પછી શૈલેષભાઈ ગોપાલભાઈ દંગી સાણંદ. મારું નામ સંજય ચોકવાલા, મૂળ જોરાવનગરનો વતની છું અને પેઢીનું નામ કંસારા કેશવલાલ ડુંગરદાસ. હું અહીંયા લગભગ 18 વર્ષથી રહું છું અને યોગા અને નેચરોપેથીનું કામ છે મારું. દરેક પ્રકારની કુદરતી સારવારમાં હું 100% રિઝલ્ટ આપું છું. અને બોપલની અંદર C203 સિલ્વર સ્ટ્રોક એપાર્ટમેન્ટ મારું એડ્રેસ છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. આપણે પ્રદીપભાઈને કહેશું કે તેઓ સંજયભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. હલો, કોઈ મેમ્બર અહીંયા આવ્યા હોય અને એના ઘરના બીજા લોકો ઘરે હોય અને રાહ જોતા હોય કે જમવાનું સમય થાય ત્યારે આવશું, તો તેવા લોકોને હું અહીંથી જાણ કરું છું કે ઘરે ફોન કરીને કહી દો કે 8 વાગે જમવાનું શરૂ થશે, એટલે એ ઘરે હજી બેઠા હોય ને તો અહીં વહી આવે. અને એના માટે પણ રજિસ્ટ્રેશન ને પાસ સિસ્ટમ છે, જે આપણે શરૂ થાય ને પછી આપણે લોકો પાસ લઈને જમવા જઈશું. શૈલેષભાઈ ગોપાલભાઈ દંગી સાણંદ. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. અહીંયા આગળ ઘુમા ઇસ્કોલ ફ્લાવરમાં રહું છું, મૂળ સાણંદના અને આમ વર્ષોથી વઢવાણના વતની કહેવાઈએ. અને એલેક્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજર ડિરેક્ટર તરીકેની અને પ્રોડક્શન મેનેજર તરીકેની મારી કાર્ય. ખૂબ ખૂબ આભાર. તેમનું સન્માન કરવા માટે આપણે અતુલભાઈ પિત્તલિયાને કહેશું કે શૈલેષભાઈનું સન્માન કરે. ત્યારબાદ સુમિતભાઈ રાજેન્દ્રભાઈ કંસારા ડુંગરપુર. તેના પછી તન્મય નિરંજનભાઈ કંસારા પાલનપુર. ત્યારબાદ તૃણાલ પરેશભાઈ કંસારા નડિયાદ. વરુણ કિશોર કુમાર ખોખરા જોરાવરનગર. વિનયભાઈ નવનીતલાલ શેઠ ગોધરા હાજર છે. ત્યારબાદ વિપુલભાઈ કેશવલાલ કંસારા લીમડી. મારે એક વિગત આપવાની અધૂરી રહી ગઈ હતી. મારું નામ સંદીપ કનૈયાલાલ પિત્તલિયા છે. મારે એક દીકરો અને એક દીકરી છે. મારો દીકરો અત્યારે 12th સાયન્સમાં છે, જે અમદાવાદમાં ઉદ્ગમ સ્કૂલમાં ભણે છે. અને મારી દીકરી છે એ હાલમાં USA એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ ઇન બિઝનેસ એનાલિટિક્સની માસ્ટર ડિગ્રીનો કોર્સ એને હાલમાં પૂર્ણ કરેલું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોપાલ. મારું નામ વિપુલ કેશવલાલ કંસારા ખાખી, મૂળ વતન લીંબડી. અત્યારે હાલ અહીંયા ગુમા સેલા રોડ ઉપર ઝવેરી ગ્રીનમાં રહું છું. જય ગોપાલ. તેમનું સન્માન અતુલભાઈ પિત્તલિયા કરશે. ત્યારબાદ વિરલભાઈ પ્રવીણભાઈ ખાખી લીમડી. અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે વિનયભાઈ નવનીતલાલ શેઠ ગોધરા. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. હું વિનય નવનીતલાલ શેઠ, મૂળ વતન ગોધરા. હાલ બોપલમાં લગભગ 9-10 વર્ષથી રહું છું. વ્યવસાય એકાઉન્ટ કન્સલ્ટન્સી અને ટેક્સ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલો છું. મારી ઓફિસ TRP મોલની સામે અભિષેક કોમ્પ્લેક્સમાં 1st ફ્લોર પર છે. મારો નાનો ભાઈ નિલેશ નવનીતલાલ શેઠ, શ્રીનાથજી જ્વેલર્સ ગોધરા મારા કઝિનની દુકાન છે.
એમાં એમની સાથે સંકળાયેલ છે અને ખરીદીનું બધું જ કાર્ય અમદાવાદ બેઠા બેઠા એ સંભાળે છે. બીજું ખાસ તો આ જે આયોજન કર્યું છે તે આયોજન માટે આયોજક કમિટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના આયોજનના કારણે બોપલના રહેવાસીઓ સમસ્ત કંસારા એક સ્તરે એકત્રિત થયા છે. ખાસ કરીને કિરીટભાઈ કેશવલાલ ખાખીનો ખૂબ ખૂબ હું આભાર માની રહ્યો છું. તેમના અથાગ પ્રયત્નના લીધે આપણે સૌ ભેગા થયા છીએ. એમને મન મૂકીને કાર્ય કર્યું છે, અથાગ કાર્ય કર્યું છે, પાછું જોયું નથી અને એવી ભાવના સાથે કાર્ય કર્યું છે કે આ કાર્યમાં આગળ વધીએ અને આ કાર્યમાં આગળ વધવા પાછળ જે કંઈ પણ આયોજન કરવાનું થાય એ આયોજન માટે જે કંઈ પણ જરૂરિયાત આર્થિક સામાજિક જે કંઈ ઊભી થાય એના માટે હું બેઠેલું છું. પણ કિરીટભાઈ સાથે દિનેશભાઈ, ભરતભાઈ અને બીજા જે આયોજકોમાં અંકિતભાઈ, કમલેશભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બેન શ્રી ખાખીબેન, મનાલીબેન અને જે બહેનો સ્ટેજ ઉપર આપણે અત્યારે એન્કરિંગ કરી રહ્યા છે એ લોકો જે આપણે સમાજને મોટિવેશન આપી રહ્યા છે તો એમને એક નતમસ્તક આભાર માની રહ્યા છીએ. થેન્ક યુ. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. આપણે વિનયભાઈ અને નિલેશભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે શેખરભાઈ. હવે આગળ બોલો, નામ બોલો. ત્યારબાદ વિરલભાઈ પ્રવીણભાઈ ખાખી, બિકેશભાઈ દંગી અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. બિકેશભાઈ દંગી. બિકેશ ગોપાલભાઈ દંગી, મૂળ વતન સાણંદ, રહેવાનું વિભૂષા બંગલોઝ ઘુમા, બિઝનેસ ફાર્માસ્યુટિકલ્સ. દિનેશભાઈ એમનું સન્માન કરશે. ચિંતનભાઈ દંગી. ચિંતનભાઈ દંગી સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ સર્વેને. મારું નામ ચિંતન જયંતિલાલ દંગી, અમારું મોટું નામ નાગરદાસ રામજી, વઢવાણ ગામથી આવું છું. હાલ અહીંયા અમદાવાદમાં મારે ઇન્ડસ્ટ્રીયલ પેકિંગ મટીરિયલનું હોલસેલનું કામ છે અને અમારે રહેવાનું શ્યામ શરણ 2 આરોહી ક્લબ રોડ ઉપર. આભાર. જય શ્રી કૃષ્ણ. બિકેશભાઈને વિનંતી, તેઓ ચિંતનભાઈનું ઉપેડો ઓઢાડીને સન્માન કરશે. વિરલભાઈ ખાખી, વિશાલભાઈ મહેશભાઈ બુચ, યોગેશભાઈ દલીચંદ બંદા. હલો, મારું નામ યોગેશ દલીચંદ બંદા છે. અમારું મોટું નામ જયંતિલાલ જમનાદાસ કંસારા, ધારીવાળા કહેવાય. હાલ અમે બધા અમદાવાદ ઘુમા જ રહીએ છીએ અને મારો બિઝનેસ સિમેન્ટને લગતો છે. સિમેન્ટ, રેતી, બિલ્ડિંગ મટીરિયલ્સ, શેલા રોડ, ઘુમા. જય ગોપાલ. દિનેશભાઈ તેમનું સન્માન કરશે. હિતેશ હરજીવનભાઈ દંગી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મારું નામ હિતેશ હરજીવનદાસ દંગી, મોટું નામ હરજીવનદાસ હરગોવિંદાસ, વઢવાણથી અહીંયા જોબ પર્પઝથી આવેલા છે. મારે અત્યારે ગાંધીનગર વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં એઝ અ એકાઉન્ટ્સ ઓફિસર જોબ છે. થેન્ક યુ. અત્યારે શેખરભાઈને વિનંતી કે તેઓ હિતેશભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. જે યોગેશભાઈ છબીલદાસ કંસારા, વિરમગામ. મારું નામ યોગેશ કુમાર છબીલદાસ કંસારા, અમારી પેઢીનું નામ કંસારા કાનજીભાઈ સિરાજભાઈ, વિરમગામ. હાલ અમે સેલામાં શિલ્પ રેવંતામાં ફ્લેટ લીધેલો છે. મારે 3 બાળકો છે. એક મોટી બેબીનું નામ છે બિનલ, ડૉક્ટર બિનલ યોગેશભાઈ કંસારા. બાબાનું નામ છે પાર્થ યોગેશભાઈ કંસારા અને ત્રીજો બાબો છે તે કેનેડા રહે છે, એનું નામ છે મેઘન યોગેશભાઈ કંસારા. હું લાયન્સ ક્લબ ઓફ વિરમગામમાં કમિટી તરીકેનો મેમ્બર છું, ટ્રસ્ટી તરીકે છું, આઈ હોસ્પિટલમાં ચેરમેન તરીકે છું, સુશીલાબેન રામજીભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છું. આમ હું ઘણી જગ્યાએ સેવાઓ આપું છું.
ગોપાલલાલ મંદિરમાં વિરમગામ જ્ઞાતિનો પ્રમુખ છું. સમસ્ત કંસારા સમાજમાં કારોબારી સભ્ય તરીકે છું. સમૂહ લગ્ન ટ્રસ્ટમાં પણ હું છું. જય શ્રી ગોપાલ, જય ગોપાલ. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ બિનલ યોગેશભાઈ કંસારા છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું. વિરમગામમાં છેલ્લા 5.5 વર્ષથી મારું પોતાનું ફિઝિયોથેરાપી ક્લિનિક છે. અહીંયા અમદાવાદમાં પણ એપિક હોસ્પિટલ સાથે હું ત્યાંની ટીમમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જોડાયેલી છું. તો અમદાવાદમાં પણ ક્યારેક આવતી જતી રહું છું અને વિરમગામમાં પણ મારું પોતાનું ક્લિનિક ચલાવું છું. જય શ્રી ગોપાલ. ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈને વિનંતી કે તેઓ યોગેશભાઈનું સન્માન કરશે. ત્યારબાદ જ્યોતિબેન અતુલભાઈ દંગી, ડાકોર, રાજેશભાઈ ભોગીલાલ દુધેલા, સિહોર. ભાઈ સર્વેને જય શ્રી ગોપાલ. રાજેશ ભોગીલાલ કંસારા, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. જય શ્રી ગોપાલ. અંકિતભાઈને વિનંતી કે તેઓ રાજેશભાઈને ઉપેણ ઓઢાડીને સન્માનિત કરશે. ત્યારબાદ ડૉક્ટર નીતિનભાઈ રમેશચંદ્ર કંસારા, પાટણ, હેમંતભાઈ ગોવિંદભાઈ કંસારા, દેવેન્દ્રભાઈ કંસારા, વિરમગામ, ડૉક્ટર વિશાલ નવલભાઈ કંસારા, ગઢડા. તેમના બાદ વિરેશભાઈ જયંતિલાલ બંદા તૈયાર રહેશે. નમસ્તે, જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ ડૉક્ટર વિશાલ નવલભાઈ કંસારા છે. અમે લોકો અમારું મૂળ વતન ગરડા સ્વામીના છે. અમે અહીંયા અમદાવાદમાં કાવેરી સોહમ વિસ્તારા સિલજ ખાતે રહીએ છીએ. હું ઝાયડસ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ઓફિસર જોબ કરું છું. આ મારો ભાઈ છે એ હિરેન કંસારા છે, એ એપિક હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં છે. મારા પપ્પા છે નવલભાઈ ભાઈચંદભાઈ કંસારા, મોટું નામ ભાઈચંદ ગોપાલજી કંસારા. અને બાજુમાં મારા મમ્મી છે. મારો મોસાળ છે એ ભાવનગર છે, જમનાદાસ જીવનલાલ બુચ. અને જે લાસ્ટ મારા વાઇફ છે શીતલ વિનોદભાઈ શેઠ, ડૉક્ટર શીતલ વિનોદભાઈ શેઠ, એ બી ઝાયડસ હોસ્પિટલમાં છે મારી સાથે જ એઝ અ મેડિકલ ઓફિસર તરીકે. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. મારું નામ હિરેન નવલભાઈ કંસારા છે. આ મારો મોટો ભાઈ છે વિશાલ નવલભાઈ કંસારા. તે ઝાયડસ હોસ્પિટલના તમને જણાવ્યું એ પ્રમાણે મેડિકલ ઓફિસર તરીકે જોબ કરે છે. અને હું એપિક હોસ્પિટલમાં એઝ એ એડમિન એક્ઝિક્યુટિવ તરીકે જોબ કરું છું. કોઈને પણ કાંઈ એપોઇન્ટમેન્ટ કે કોઈ પ્રોબ્લેમ હોય તો મને સંપર્ક કરી શકે છે. મારે હું તાત્કાલિક એનો અપોઇન્ટમેન્ટ આપી શકીશ, કેમ કે હું એમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે છું. અને આ મારા પપ્પા છે. આપણે યોગેશભાઈને વિનંતી કરીશું કે તેઓ નવલભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. અત્રે એક વાત ખાસ નોંધવાની કે અનંતભાઈ બગસરાવાળા જેઓએ ખૂબ સારી આપણને માહિતી આપી છે. વિરેશભાઈ જયંતિલાલ બંદા, સાવરકુંડલા. ત્યારબાદ કુનાલ વસંતભાઈ ધોળકિયા, વઢવાણ. લખાણમાં ચૈતભ્ય હિતેશભાઈ કાગડા, વિછિયા. ત્યારબાદ હરીશભાઈ ચંપકલાલ કંસારા. અને ત્યારબાદ ભાવેશભાઈ કિશોરભાઈ બંદા, સાવરકુંડલા. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. સૌ પહેલાં તો સમસ્ત કંસારા સમાજ બોપલ જેના કર્તાઓ જે છે અને કિરીટભાઈ ખાખીનો ખૂબ આભાર માનું છું કે મને ફર્સ્ટ ટાઈમ એને અહીંયા બોલાવ્યો અને બહુ આનંદ થયો કે આટલું બધું સારું ગોઠવણ કરી અને સમસ્ત કંસારા સમાજ આપણો ગોળ ગોટક ગમે તે હોય પણ કંસારા એ એક મોટું માથું છે. તો આપણને બધાને એકત્રિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે બહુ અગત્યનું અને સારું કાર્ય છે. હું કંસારા સમાજ જે આપણો ગુજરાત કંસારા સમાજ છે તેની અંદર છેલ્લા 15 વર્ષથી કારોબારી સભ્ય છું. ગુજરાતી અમદાવાદી કંસારા અમદાવાદ જે મહાકાળી માતાનું મંદિર કંસારાપુરમાં છે ત્યાં ટ્રસ્ટી તરીકે તથા કારોબારી સભ્ય તરીકે, પ્રમુખ તરીકે અને હું મંત્રી તરીકે કેટલાય વર્ષથી લગભગ 18 વર્ષથી હું સેવા આપી રહ્યો છું. ત્યારબાદ હું અહીંયા બોપલ સિલજ જે કેનાલ રોડ છે ત્યાં સાંપ્રત રેસિડેન્સીમાં રહું છું. અને મને અહીંયા રહેવાએ 2018ની સાલમાં હું રહેવા આવ્યો ત્યારે અહીંયા કશું જ નહોતું, આજુબાજુ ખેતરા જ હતા. અને હું રહેવા અહીં આવ્યો હતો મને એકડે એમ થતું ક્યાં હું જંગલમાં આવ્યો, પણ અત્યારે જંગલનું મંગલ થઈ ગયું છે. તો ઘણું સારી જગ્યા છે અત્યારે આ બધી. અને હું દરેકનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. આપણે અભિષેકભાઈને વિનંતી કરીશું હરીશભાઈ કે
તેમનું ઉપેણ ઓઢાડીને સન્માન કરે. અત્રે આપણા લિસ્ટ મુજબ નામ અહીંયા પૂર્ણ થયેલા છે. જે લોકો બાકી છે એ લોકોને વિનંતી કે અહીંયા નામ નોંધાવો અને પોતાનો પરિચય પણ આપો. એમાંનું એક નામ આવ્યું છે રૂમિતભાઈ ખાખી લીમડી, અતુલભાઈ નટવરલાલ દંગી, નીતિન રમેશચંદ્ર કંસારા. હેતલ ભાવેશભાઈ ખાસી, મૂળ વતન જામનગર, અત્યારે રહેવાનું સાઉથ બોપલ. મારી દીકરીને ભણવા માટે અહીંયા અમે શિફ્ટ થયેલા છીએ અને આમ રહેવાનું કચ્છ. મારા હસબન્ડ છે વસંતભાઈ ભાવેશભાઈ વસંતભાઈ ખાસી, એ કચ્છ SBIમાં છે. તેમનું સન્માન સ્મિતાબેન કરશે. અહીંયા નામ પૂર્ણ થાય છે. હવે ફરીથી એ નામ બોલીએ છીએ કે જે હાજર ન હતા અને કદાચ આવી ગયા હોય અને સ્ટેજ પર આવવા એમને અમે વિનંતી કરીએ છીએ. હલો, સ્મિતાબેન પરમારનું સન્માન લીનાબેન કરે છે. ત્યાર પછી મનાલીબેન ખાખી, એમનું સન્માન લીનાબેન કરશે. ત્યારબાદ ડૉક્ટર બિનલબેનનું સન્માન લીનાબેન કરશે. હવે અંકિતભાઈ ખોખરા, એમનું સન્માન કરશે શેખરભાઈ. સંદીપભાઈ, પવગડીભાઈ અને એમની આખી ટીમ પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ, સમય ઓછો છે. આખી ટીમનું સન્માન કરશે કિરીટભાઈ કંસારા. પ્લીઝ કિરીટભાઈ ઉપેણો લઈ અને આપ સન્માન કરશો.